જય ગુરુ વિગેવ શ્યામજી બાપા, જય જલારામ બાપા. આજના પરચામાં 100 વર્ષ જીવવાનો આશીર્વાદ આપે છે. દેવકી ગાલોલમાં રામ ભક્તની એક જગ્યા. રામ ભક્ત એ સંતનું નામ છે. લોકવાયકા મુજબ એઓ કર્મણ ભગતના અવતાર ગણાતા. કર્મણ ભગત ગાલોલમાં થઈ ગયા. કર્મણ ભગતે જગ્યા બાંધેલી અને કર્મણ ભગત એક અવતારી પુરુષ મનાતા. છેલ્લી અવસ્થાએ તેઓએ કણબીને અમુક નિશાનીઓ આપી અને જગ્યા સોંપી હિમાલયમાં ગયા હતા. કણબી સેવકો એમના વધારે હતા. એમાંના જે વિશ્વાસપાત્ર સેવક હતા એમને અમુક નિશાનીઓ આપી અને કણબી એ નિશાનીઓ પોતાની પાસે અમાનત તરીકે રાખી મૂકી. પોતે હિમાલય ચાલ્યા ગયા. પાછા રબારી કોમમાં કર્મણ ભગતે અવતાર લીધો અને રામ ભક્ત નામ ધારણ કર્યું. રામ ભક્ત ઉંમર લાયક થતા પેલા કણબી પાસે આવ્યા અને હિમાલય જતા જે નિશાની આપી હતી એ જ નિશાની ખાનગીમાં કણબીને બતાવી. આ સાંભળીને કણબી ભગત રામ ભગતના ચરણમાં પડ્યા અને જગ્યા પાછી સોંપી દીધી. હવે જલારામ બાપા જ્યારે દેવકી ગાલોલ પધારતા ત્યારે આ રામ ભગતને મળવા જતા અને રામ ભગતને પગે લાગતા. રામ ભગત તરત જ હા 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 ભગત, હા હું કરો છો? આપ વૃદ્ધ છો, હું તો તમારી પાસે બાળક ગણાવું. આપે પગે લાગવાનું ન હોય, આપે તો મને આશીર્વાદ આપવાના હોય. બાપા કે રામ ભગત, આપ તો મારાથી મોટા છો. આ સાંભળીને રામ ભગત હસતા અને વાત આટલેથી જ અટકતી. પણ એક વખત જ્યારે બાપા ફરી રામ ભગતને પગે લાગ્યા ત્યારે રામ ભગતે હઠ લીધી કે બાપા હવે હું આપને પગે લાગવા નહીં દઉં. બીજા જુએ છે તો મારું ખરાબ દેખાય છે. રામ ભગત છોકરોને આપ પગે લાગો એથી મારી અપકીર્તિ થાય, માટે આપે તો મને આશીર્વાદ આપવા, નહીતર કહો કે શા માટે આપ મને મોટો માનીને પગે લાગો છો. રામ ભગત જલારામ બાપાને માપવાની કોશિશ કરે છે. ત્યારે બાપાએ ફરી હાથ જોડ્યા અને કીધું કે એકાંતમાં પધારો તો ખુલાસો કરો, આપ કેવી રીતે મોટા છો. એમ કહીને બાપા અને રામ ભગત એકાંતમાં ગયા. ત્યારે બાપાએ હાથ જોડીને કીધું કે રામ ભગત, આપ કર્મણ ભગતના અવતાર છો. હેમાળો ગાળી પાછા રબારી કોમમાં આપે અવતાર લીધો છે અને રામ ભગત નામ ધારણ કર્યું છે. આ જન્મમાં રામ ભગત નામ છે, પણ આગલા જન્મમાં આપ કર્મણ ભગત હતા, એટલે કર્મણ ભગત મારાથી મોટા, એટલે આપ પણ મારાથી મોટા. સાચું કે ખોટું? આપે ફક્ત ખોળ્યું અને નામ બદલ્યું છે બાપ. હવે બોલો મારે આપને પગે લાગવું જોઈએ કે નહીં? આ સાંભળીને રામ ભગત એકદમ ચૂપ થઈ ગયા કે અરે, આ જલારામ બાપા તો મારો આગલો જન્મ પણ જાણે છે. ખરેખર તે દેવી પુરુષ છે. એમ કહીને રામ ભગત બાપાને પગે લાગ્યા અને કહ્યું કે ભલે ભગતરાજ, હું તમારાથી મોટો ખરો, પણ એક વચન આપો. અરે ભગત, મારે હવે વચન આપવાનું હોય? મને તો આપે આજ્ઞા આપવાની હોય. પણ રામ ભગત કહે કે ના બાપા, વચન આપો. ત્યારે બાપાએ કહ્યું કે લ્યો મારું વચન, શું હુકમ છે કયો. ત્યારે રામ ભગતે કહ્યું કે હું અને કોઈક સારા સેવકો જાણે છે કે મારો આ બીજો અવતાર છે, પણ આપે હવે બીજા કોઈને આ વાત કરવી નહીં અને મને પગે લાગવું નહીં. બાપાએ કહ્યું કે જેવી આપણી આજ્ઞા ભગત. આમ બાપા દેવકી ગાલોલ રામ ભગતને મળવા પધારતા ત્યારે બાપાનો ઉતારો પોતાએ જેને ધર્મની બહેન માની હતી તે ગલાલ બહેનને ત્યારે હતો. જ્યારે બાપા આવતા ગાલોલ ત્યારે એ ગલાલ બહેનને ત્યાં ઉતારો કરતા. તો બાપા એક વખત 25 સંતજનો સાથે બરાબર જમવાના સમયે જ દેવકી ગાલોલ પધારે અને ઓચિંતા બેનની ઘરે આવીને ઊભા રહી ગયા. ઘણી વખત ધર્મ સંકટ ઊભો થાય બાપ. અને કા બહેન શું કરો છો? ત્યારે ધીરજ અને શ્રદ્ધાની જરૂર પડે છે. જ્યારે પણ આવો ધર્મ સંકટ ઊભો થાય ત્યારે ધીરજ રાખો અને શ્રદ્ધા રાખો.
તો ખરેખર બધું જ પાર પડી જતું હોય છે. અરે મારા વીરા, પધારો પધારો એમ કહી ગલાલબહેને બધાના મીઠડા લીધા અને ઢોલિયો પાથર્યો અને સાથે આવેલા સૌ સાધુઓને પ્રેમપૂર્વક બેસાડ્યા. અને જમવાનો વખત હતો એટલે બેન પાછા રસોડામાં ગયા. બાપા સમજી ગયા કે બેન જમવાના વખતે આ 30 જણા આવ્યા છે એટલે મૂંઝવણમાં પડી ગયા હશે અને બીજી રસોઈ કરવા મળશે. એટલે બાપા પોતે રસોડામાં પધાર્યા અને કીધું કે બેન, અરે મારી બેન ગલાલ, આ શું કરો છો? ભાઈ સાચું કહું, હા, અમારા 10-12 જણા માટે મીઠો ભાત કર્યો છે. તે તો તૈયાર છે, પણ તમને 30 જણાને ક્યાંથી પૂરો થાય? એટલે ભાઈ આ બીજું આંધણ મૂકું છું. આપ થોડી વાર બેસો, ત્યાં હમણાં ભાત તૈયાર થઈ જશે, તમે ચિંતા ન કરતા. બેનું પણ બેનું હોય હો. બાપા કે અરે બેન, એમાં મૂંઝાવામાં એમાં બીજા ભાત પણ કરવાની જરૂર નથી. મને તમારા રાંધેલ ભાતનું ઠામ બતાવો એટલે હું જોઉં કે આ ભાત અમને બધાને પૂરા થઈ જશે કે નહીં. બેને તો ભાતનું ઠામ ઉગાડીને કીધું કે જો તો ભાઈ, આમાં ક્યાંથી પૂરું થાય? ત્યાં તો બાપા બોલ્યા કે અરે બેન, આટલા બધા ભાત છે, ઓછા છે? આ તો બધાને પૂરા થઈ જશે. આ તો ઘણા ભાત છે. ઘીનો દીવો કરો, માથે ફાળીયું ઢાંકી દો અને મળો પીરસવા. આમ કહીને બાપા રસોડામાંથી બહાર આવ્યા અને સાથે આવેલ સાધુઓને કહ્યું કે ભગતો, લ્યો હાથ પગ ધોઈ લ્યો, હવે હાલ લો કરો પંગત. બેને તો રસોઈ તૈયાર જ કરી રાખી છે. સૌ ભગત ઉઠ્યા અને પંગત કરી. બાપા ઊભા રહ્યા અને ગલાલબહેન માંડ્યા પીરસવા. સાધુઓએ માંડ્યું જમવા. ખૂબ ખાધું. બેને પણ તાણ કરીને બધાને જમાડ્યા. પછી કુટુંબના સૌ માણસો જમ્યા અને છેલ્લે ભાઈ બહેન સાથે બેસીને ખૂબ આનંદપૂર્વક જમ્યા. જમી લીધા પછી બહેને તપેલામાં જોયું તો ભાત હજુ પડ્યો છે. આ જોઈને બેન તો બાપાના પગમાં પડી ગયા. બાપા કે અરે 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 મારી બેન, તમે પગમાં પડો તો હું પાપમાં પડું. તમારે તો દુખણા લેવાના હોય બેન. ત્યારે ગલાલબહેન બોલ્યા કે અરે મારા વીરા, આ આપનો ચમત્કાર તો મેં આજે નજર જોયો અને મારા કુટુંબમાં પણ સૌએ જોયો, એટલે હું તો તમને મનુષ્ય કેમ માનું? તમે તો દેવી પુરુષ છો બાપા. ત્યારે બાપા બોલ્યા કે બહેન, એ તો ઠાકરની માયા છે. ઠાકર સૌને જમાડે છે. હું તો કંઈ જાણતો નથી. તે મારો વાલો મારી લાજ રાખે છે. આજ પણ ગલાલમાના વંશજો એવા જ ભક્તિભાવથી બાપાને પૂજે છે. ગલાલમાના એક દીકરાના વહુ પાનમાં હજુ પણ હયાત છે. એટલે કે જ્યારે આ લેખકે જ્યારે આ પરચા લખ્યા છે ત્યારની વાત છે કે ત્યારે એ હયાત છે. સંવત 1956ની વાત છે. હજુ 85 વર્ષની ઉંમરના છે એ વખતે. અને દેવકી ગાલોળમાં રહે છે. તે કહે છે કે મારા બાપાને ઘેર માધા ઠક્કરના પીપળિયામાં બાપા પધારતા અને મારા બાપાને ત્યાં જ બાપાનો ઉતારો રહેતો. એક વખત હું રમતી હતી, ત્યાં બાપા પધાર્યા અને મારા ઉપર હાથ મૂકીને બાપા બોલ્યા કે દીકરી 100 વર્ષની થાશે. હાલ આ પાનમાં 85 વર્ષના છે. એટલે કે 1954. 3 પેઢીઓ જોઈ છે અને હજુ બાપાના આશીર્વાદ પ્રમાણે 15 વર્ષ સુધી જીવવાના છે એવી એને અટલ શ્રદ્ધા છે. અને એ શ્રદ્ધા સાથે હાલ પણ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. અને બાપાના નજરે જોયેલા અનેક પરચા શ્રદ્ધાળુઓને કહી સંભળાવે છે. જય જલારામ બાપા, જય